ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર જલારામ બાપાના અપમાનનો આરોપ લાગ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશની અજ્ઞાનતા સામે આવી છે। જલ્યાણ ભક્તોમાં હાલ તો આક્રોશ જોવા મળ્યો। જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યાનો તેમણે દાવો કર્યો। આ સાથે જ વીરપુર સાથે ગુણાતીતાનંદ સ્વામીનો ઇતિહાસ જોડાયેલો હોવાનો દાવો કર્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, જ્ઞાન પ્રકાશ સ્વામી જેની અજ્ઞાનતા હાલ સામે આવી રહી છે અને ત્યારબાદ હવે તેમને ભૂલ પણ સ્વીકારી છે, શું કહેવામાં આવી રહ્યું છે અને શા માટે આ પ્રકારનો તેમણે દાવો કર્યો અને તેમની પ્રતિક્રિયા શું છે? જી બિલકુલ, સ્વામીજી આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે જ વાતચીત કરીશું કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે અને કયા પ્રકારની વિગત છે। એવું હોઈ શકે કે જલારામ બાપાના અનુયાયીઓ સારા હોય, ડાયા હોય, ગુણિયલ હોય અને સંત પ્રેમી હોઈ શકે। મને વિશ્વાસ છે કે એ ખૂબ પ્રેમથી અને મોટું મન રાખી અને માફી આપશે। પરંતુ રઘુવંશી સમાજની હવે આશા એ છે કે સ્વામી વીરપુર આવે અને તેઓ માફી માંગે। આ તો હવે વાતચીત કરી અને વાટાઘાટ કરી અને વાત કરીશું એ બાબતે। એટલે સમાજની આ લાગણીને માન આપી આપ વીરપુર જશો? હવે એ બધું અમારું મેનેજમેન્ટ વગેરે બધું વિચાર કરીએ અને નક્કી કરશું। સ્વામી આપે પ્રવચનમાં અનેક ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી? ના, ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઇન્સ્ટન્સ હતો નહીં એવો કંઈ। જલારામ બાપાની મેં સારી વાત કરી છે કે અયોધ્યામાં દરરોજ ભગવાન રામચંદ્રજીના થાળ જલારામ બાપાના ટ્રસ્ટ દ્વારા થાય છે, એ વાત ખાસ મેં કરી છે। એટલે આસ્થાને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઇન્સ્ટન્સ હતો નહીં, એમ છતાં પણ કોઈ ઠેસ પહોંચી હોય તેના માટે માફી માગી છે। માફી આપે માંગી લીધી, દર્શકો જોઈ રહ્યા છે, પરંતુ હવે જ્યારે રઘુવંશી સમાજ આ બાબતે માંગ કરી રહ્યું છે કે સ્વામી વીરપુર આવી અને જે માફી માંગે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે, તો આપણાથી જે ભૂલ થઈ હોય એ સ્વીકાર કરી રહ્યા છે, પરંતુ સંત શ્રી જલારામ બાપાના દ્વાર ખાતે આપને નિમંત્રણ આપી રહ્યા છે અને આપ ત્યાં જઈને ભૂલ સ્વીકારો એ લોકોમાં ઈચ્છી રહ્યા છે। ઘણા લોકોના ફોન મારી નાખવાની ધમકીના ફોન આવેલા છે, એટલે એ વાતને ધ્યાનમાં રાખી અને શું નિર્ણય કરવો તે આગળ ઉપર જોઈશું। કોની ધમકી આવી, શું કહી રહ્યા છે? હવે ઘણા બધા શબ્દો છે કે અમે તમને જોઈ લેશું, તમારા માથા રંગી નાખશું વગેરે વગેરે, ગાળો પણ ઘણી બધી બોલેલી છે અને મારી નાખશું વગેરે ઘણા બધા શબ્દો એમના છે। કોણ બોલી રહ્યા છે? કોનો ફોન હતો? નામ મેં પૂછ્યું નથી, એ લોકોએ નામ મને કીધું નથી, મેં પૂછવા છતાં નામ કીધેલા નથી। અચ્છા, સમગ્ર ઘટના લઈને તમે શું માફી માંગશો? જે પ્રસંગ મેં વાંચેલો છે, જે બે બુકમાં વાંચેલો છે અને આર્ટિકલમાં વાંચેલો છે, એના આધારે મેં વાત કરી છે, એમ છતાં પણ એ આર્ટિકલ કે બુક ખોટા હોય તો એ બદલ હું માફી માંગુ છું। કયા પ્રકારની તમે આર્ટિકલ વાંચ્યું, શું ઉલ્લેખ હતો એમાં? બસ એમાં જે વાત તમે સાંભળેલી છે જ છે કે જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી ભેગા થયા છે વીરપુરમાં અને જલારામ બાપાએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ભાવ વ્યક્ત કર્યા છે, એ વાત હતી। તો બિલકુલ આ હતા જે રીતે અત્યારે જે આક્રોશ આવી રહ્યો છે, તો એ સમાજના લોકો માટે આપ શું કહેવા માંગશો? સમાજ એટલી જ વાત કહેવા માંગીશ કે ક્યારેક એવા પ્રશ્નો ક્યારે થયેલા હોય કે કોઈ લખેલો પ્રસંગ હોય અને ક્યારેક ભૂલથી વચાઈ ગયો કે બોલાઈ ગયો હોય અને એમાં કોઈની લાગણીને દુભાણી હોય, તો એક આપણે બધા સનાતની છીએ, હિન્દુ ધર્મને નાતે આપણે સાથે હળી મળીને કાર્ય કરીએ અને બદલ આપણે ક્ષમા આપીએ।